અમરનાથ યાત્રીએ ટ્રેન ભડકે બળતા સુરત ફાયર વિભાગમાં નોકરી કરતા વિજય જાદવ નામના જવાને ટ્રેન નીચે જઈ આગ બુઝાવી હતી. સુરત ફાયર જવાનની સતર્કતાથી મોટી દુર્ઘટના બને તે પહેલા જ અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાનની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે 10:05 વાગ્યે કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા. તે સમયે જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે બપોરે 1:30 વાગ્યે B2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે લોકો પાયલટને જાણ થતાં ટ્રેન રોકી હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માંગી હતી. પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્સટિંગ્વિશર લઈને ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી હતી. વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટની પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી. વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલાં જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો. આ અંગે વિજય જાદવે જણાવ્યું હતું કે હું સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ બજાવું છું. અમે 7 મિત્રો અમરનાથ અને વૈષ્ણવદેવી દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સુરત આવવા માટે કટરાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસના B2 કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી B2 કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળ્યો હતો. ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકો પાયલટને જાણ થતાં ટ્રેન ઊભી રાખી હતી. હું ત્યાં જ હતો અને જોયું ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો. મેં લોકો પાયલટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર લઈ ટ્રેનની નીચે છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં સમારકામ કરવામાં આવ્યું હતું. હું 2016થી ફાયર વિભાગમાં કામ કરું છું. પહેલા હું મજુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હવે ડભોલી ખાતે ફરજ બજાવી રહ્યો છું. મારું નામ વિજય પાંડુરંગ જાદવ છે. હું ડભોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. હું મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો. 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં હું સફર કરતો હતો. જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક B2 એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ. અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી. તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલટને જાણ કરતા લોકો પાયલટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું. હું આ કાબૂમાં લઈ શકું છું. તમારી પરમિશન હોય તો હું આ કાબૂમાં લઈ શકું છું. તો જે B2 એસી કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે. જય હિન્દ, જય ભારત.